ખંભાત તાલુકાના તરકપુર ગામમાં રોડ રસ્તા તેમજ પીવાના પાણીની તથા લાઇટની અપૂરતી વ્યવસ્થાના કારણે પ્રજા ત્રાહિમામ. ખંભાત તાલુકાના છેવાડાનું ગામ તરકપુર ખંભાતથી આશરે 22 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામની અંદર છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ તેમજ ખેતરોમાં આવવા જવાના રસ્તા ઉપર હાલ ચોમાસાની સિઝન દરમિયાન કફોડી હાલત થઈ જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી આ જાહેર રસ્તા ઉપર સરકાર દ્વારા રોડ બનાવવામાં આવ્યા નથી તેમજ છેલ્લા ઘણા સમયથી તરકપુર ગામની અંદર પીવાના પાણીની સમસ્યાએ માજા મૂકી છે. ત્યારે તરકપુર ગામના રહેવાસીઓ બીજા ગામથી ટેન્કર મંગાવી પીવાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પીવાનું પાણી અશુદ્ધિને કારણે વપરાશમાં લઈ શકાતું નથી તેમજ તરકપુર ગામમાં લાઇટ વ્યવસ્થા પણ નહીવત દેખાય છે, કારણ કે ઘણીવાર રાત્રિ દરમિયાન અને દિવસો પણ વીજ કરંટ ઓછો મળવાથી પ્રજાએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તરકપુર ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામથી પોતાના ખેતર તરફ જવા માટે એકેય રસ્તા બરાબર નથી તેમજ રસ્તાની આસપાસ જંગલી ઝાડીઓ ઉગી જવાથી અકસ્માત સર્જવાનો ભય રહેલો છે. તરકપુર ગામની અંદર હાલ ચોમાસા દરમિયાન ગંદકી વધવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. તરકપુરના સરપંચશ્રીને રજૂઆત કરતા તેઓએ હાલ ચોમાસા દરમિયાન રોડ બનાવવાની શક્યતા ન હોવાથી દિવાળી પહેલા રોડ બનાવવાની બાંયધરી આપવામાં આવી છે તેમજ ગામની સમસ્યાઓ વિશે પ્રજાજનોને લેખિતમાં ગ્રામ પંચાયત, સરપંચ તેમજ તલાટીને પોતાની રજૂઆતો કરવા માટે જણાવેલ છે. આવનારા દિવસોમાં તરકપુર ગામના રહેવાસીઓને તેમની સમસ્યાનો ઉકેલ લાવશે કે નહીં તે તો સમય જ બતાવશે. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત.